હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો. તમને એવું લાગતું હશે આ કપિલભાઈની આઈડી છે, સુનિલભાઈ જમ આયા. કેમ કે કપિલભાઈ સુનિલભાઈ કાલે સવારે જવાના છે ગીત ગાવા માટે રેકોર્ડિંગ સ્ટુડિયો પીહુ ક્રિએશન, આપણા દીપકભાઈ અને હર્ષભાઈના સ્ટુડિયો ઉપર. તો આપણે ગીતો ગાવાના છે. તમે કેટલા ગીત ગાવાના છો? અને હું પાયરેટિંગ કરીને આવ્યો એટલે મારે એક ફાઇનલ આપવાનું છે. અને આપણે સ્વરૂપભાઈ પરમાર એટલે કે મેઘવાલભાઈ એ બી અમારા જોડે આવવાના છીએ. અને રાત્રે અત્યારે 12 વાગી રહ્યા છે અને અમે ગીતો રેડી કરી નાખ્યા છે. ફાઇનલ બધું રાગ બાગ બધું કરી નાખ્યું છે. એ તો દીપકભાઈ ત્યાં જશો એટલે અલગ રાગ આવશે, બધું રમણ ભમણ કરશે, પણ એડજસ્ટ કરીને ગઈ લેશું. તો અમારો વ્લોગ આગળનો જોવો કે રેકોર્ડિંગ કઈ રીતે થાય છે. તમને જો ના ખબર હોય ને તો અમારા વ્લોગમાં તમને જોવા મળશે. તો ચલો હવે સવારે જ મળીએ. ચલો ટાટા. ફાઇનલી અમે કડી ગીત રેકોર્ડિંગ કરવા માટે આવી ગયા છે. આજે આપણા લોકલાડીલા અને કોમેડિયન એવા સુનિલ દેશી કલાકાર, અને આ છે માઉ, અને આ છે જે હમણાં નવા મેરેજ કર્યા છે એટલે વાઈફના બધા લોકેશન શેર કરી રહ્યા છે કે હું અત્યારે અહીં પૈણી ગયા એટલે પતી ગયા છે. અને હજી અમારા દીપકભાઈ આયા નહીં, સ્ટુડિયો વાળા. ચારનો ફોન કર્યો પણ લાપરવા માણસ છે, પણ કામ સારું કરે છે એટલે હવે દીપકભાઈને આપણે પછી એવું નહીં, ઠપકો હાલવો નહીં. હા, અમારા દીપકભાઈ છે. સ્ટુડિયો છે બરાબર. અને ચાના મને તડકાના ઉભા રાખ્યા છે. અડધો કાળો હું આમના લીધે થઈ ગયો છું. ના હોય. અને અમારી રાહ જોવાનો અંત આવી ગયો છે. આ દીપકભાઈ ઉપર જઈ રહ્યા છે. તો આપણે ચા લેતા આવીએ આમના માટે. તમે એસી બેહો, એસી બાજુ રાખીએ એટલે કાળું થઈ જાય. ચલો આપણે ચા બા લેતા આવીએ મિત્રો. તો ચા લઈને આવી ગયા છે અમારા માઉ એટલે કે સાગર વાઘેલા અને પેલા શું કહેવાય આપણા સ્વરૂપભાઈ અંદર આવી ગયા છે. એ સાહેબો માટે અમે ચા લઈને જઈએ છીએ. દયા દરવાજે તોડ દો. તો મિત્રો આ છે પીહુ ક્રિએશન સ્ટુડિયો, જ્યાં દીપકભાઈ હર્ષભાઈ આ ચલાવે છે. કડીમાં આવેલો છે. તો તમારે પણ અહીંયા વિઝિટ કરવી હોય તો ખૂબ સારું મ્યુઝિક આલે છે અને બહુ સરસ સોંગ બનાવી આપે છે. તો અહીંયા તમે આવી શકો છો. પેલા જે ભૂલો કરી તારા ચરણોમાં મારી જન્નત છે મારી, થઈ જાતા એક કોમ કહેતો તને સો થઈ જાતા, ધારેલા કોમ મારા પૂરા થઈ જાતા. का नाम है तो लाइन के नहीं आएगी। पावगढ़वाड़ी दिन दयारी, तारा चरणों में मारी से मारी। पावगढ़वाड़ी दिन दयारी, तारा चरणों में मारी जिंदगी. ये राग आले છો તું, એ શબ્દો ના પકડતો ભાગ. હા મારે લીધા તો મારી પાવાગઢવાળી મહાકાળી મારી, તારા ચરણોમાં મારી, તારા ચરણોમાં મારી જન્નત છે મારી. એક વખત મારી આવશે ને પછી મારી આવશે. ચરણોમાં મારી, તારા ચરણોમાં મારી જન્નત છે મારી. પાવાગઢવાળી મહાકાળી મારી, તારા ચરણોમાં મારી જન્નત છે મારી. એક એવું ને એવું લખવી પડશે લાઈન લાયા. લાઈન લખવી પડશે કારણ કે આપણે નીચે લાવવું પડશે ને. આ બધી લાઈન ઊંચી જ જાય. જો તારા ચરણોમાં મારી જન્નત છે મારી. તુત દુઃખ ને તારણહાર
તું તો જગની તારનહાર માતું નારાયણ. વચ્ચે વાઇબ્રેશન થાય ને એના તો જો સંભળાવું પાવાગઢવાડી એ થયું ને એના થવું જો બરાબર. ઓકે ફરતી પાવાગઢવાડી હેડફોનમાં અવાજ વધારે પડે છે ના એટલે તમે આમ થોડું દૂર કર્યું એટલે ફરી દો. મહાકાળી માણી પાવાગઢવાણી મહાકાળી માણી તારા ચરણોમાં મારી જન્નત છે મારી તારા ચરણોમાં મારી જન્નત છે મારી માતો જગની તારનહાર માતો દુખિયાની દાતા. સુનિલભાઈ ગમના ગીતો ગાવાનું ચાલુ કર્યું. એક ડ્રેસ બનાવો આજ તો આજ બનાવીએ ને નથી આવતો તારો કોણ ના આવે છે મેસેજ. મને લાગે છે કે તમે મને ભૂલી ગયા છો. નથી આવતો તારો ફોન ના આવે છે મેસેજ. નથી આવતો તારો ફોન ના આવે છે મેસેજ. થોડા સ્પીડ નથી આવતો તારો ફોન ના આવે છે મેસેજ. ઓકે માઈક સામે જોઈને જા. તારો ફોન ના આવે છે મેસેજ. આજે પાછળ કરી ને નતું કરવાનું. હા આવે છે મેસેજ. હારું ચલો નોર્મલ. ના આવે રે ના આવે મેસેજ. ઓકે રેડી. ઓ હાથમાં હાથ હતો તારો, ખાતા જન્મો જન્મની કસમો. સ્વરૂપભાઈનો વારો પતી ગયો છે, મારો વારો પતી ગયો છે, હવે કપિલભાઈનો વારો છે. ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા ઓ કાનુડા કાનુડા ઓ કાનુડા
પતી ગયું. આવું બધા કામકાજ મેલે કાજ મેલે તો મિત્રો 7 વાગી ગયા છે અને આમનું મોઢું જોઈને તમને કંઈક અંદાજો લાગશે કે એમનું ગીત હજી એટલું બધું જોવા જેવું છે એવું તૈયાર નહીં, અને કમ્પોઝિશન બદલી અને દીપકભાઈએ કંઈક નવું બનાવ્યું છે, બહુ જોરદાર બનાવ્યું છે. પણ આ ભાઈ ઉદાસ એટલે છે કે અત્યારે રેકોર્ડિંગ નહીં થાય, કેમ કે એમને પ્રેક્ટિસની બહુ જરૂર છે. એટલે સ્વરૂપભાઈનું થઈ ગયું છે, મારું પણ થઈ ગયું છે. હવે ખાલી આ બ્લોગ અહીંથી ખતમ કરવાની વાર છે, કારણ કે 7 વાગી ગયા છે, જતાં બહુ વાર લાગશે. બહુ વાર તો નહીં લાગે, કલાકમાં તો ઘેર હોઈ ગયા છો, બરાબર. તો આ બ્લોગ તમે જુઓ, કેવો લાગે છે તમને, લાઈક કરો, ફોલો કરો અને કપિલભાઈને કમેન્ટ કરો જો આવા નવા રોજ બ્લોગ જોઈતા હોય તો. ચલો હાય કહી દો. કેવું લાગે નહીં? પેલા કરોડોનું નુકસાન થઈ ગયું ને એવું. હવે આવી રીતે ફોટો પાડ દો, બંધ કરો ને એનો. ફોટો પાડ દઉં અને પછી રાખો કઢીમાં તો કઢી જેવું મોડું. કઢી ઉતરેલી કઢી જેવું મોઢું. તો ચલો મિત્રો, મળીએ બીજા બ્લોગમાં. ટાટા બાય બાય.